હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે જોઈશું ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. એની અંદર કાર્બનિક હેલાઇડ સંયોજનોના ભૌતિક ગુણધર્મો. એની અંદર આજે આપણે જોઈશું ગલનબિંદુ. તો જો હવે અહીંયા ગલનબિંદુ જોઈએ કે ગલનબિંદુ પેરાના ગલનબિંદુ ઓર્થો અને મેટા કરતાં કેવા હોય છે? ઊંચા. જ્યાં પેરા ખરો ને એ ઓર્થો અને મેટા કરતાં કેવો હોય? ઊંચો હોય છે. બરાબર, આવી રીતના. તો પેરા ગ્રેટર દેન ઓર્થો અને મેટા આ બંને કરતાં કેવો હશે? આ વધારે. હવે સમઘટકીય ડાયહેલોબેન્ઝીન સંયોજનોમાં ગલનબિંદુ સમાન હોતા નથી. ડાયહેલોબેન્ઝીન હોય એની અંદર ગલનબિંદુ સમાન હોતા નથી. સમઘટકો આણ્વીય સમમિતિ ધરાવે છે. બરાબર, સમઘટકો હોય એ આણ્વીય સમમિતિ એટલે એકબીજા સાથે સરખી રીતના વહેંચાયેલું હોય. બરાબર, ઉપર સરખું હોય તો સરખું, નીચે સરખું હોય તો સરખું. તેથી પેરા સમઘટકો ઓર્થો અને મેટા સમઘટકોની સરખામણીમાં સ્ફટિક લેટીસમાં વધુ સારી રીતે ગોઠવાઈ શકે છે. બરાબર, પેરા ખરું ને પેરા એ ઓર્થો અને મેટા કરતાં સારી રીતના ગોઠવાયેલું હોય છે. આથી પેરા સમઘટકોના ઉત્કલન બિંદુ એટલે પેરા સમઘટકોના ગલનબિંદુ ઓર્થો અને મેટાના સમઘટકોના ગલનબિંદુ કરતાં કેવા હોય? ઊંચા. કેમ? કારણ કે આની સમમિતિ વધારે હોય છે. બરાબર, એ વધુ સારી રીતના ગોઠવાઈ શકે છે પેરા. એટલા માટે ઓર્થો અને મેટા આ બંને કરતાં પેરાના ગલનબિંદુ કેવા હોય? ઊંચા હોય છે. હવે ઘનતા. એકમ દીઠ ગોઠવાયેલા અણુઓની સંખ્યા. એકમ દીઠ અણુઓ ગોઠવાયેલા હોય એની સંખ્યાને શું કહેવાય? ઘનતા. બ્રોમો, આયડો, પોલીક્લોર એટલે કે સી કાર્બન બોન્ડ કાર્બન એની સાથે સીએલ જોડાયેલો હોય. કૌંસ પૂરો એન વ્યુત્પન્નો પાણી. બરાબર, જો બ્રોમો, આયડો અને પોલીક્લોરો વ્યુત્પન્નો આ જે ત્રણેય વ્યુત્પન્નો ખરા ને એ પાણી કરતાં કેવા છે? ભારે. એટલે કે પાણી કરતાં ત્રણેય ભારે છે. હવે જો કાર્બનની સંખ્યા, હેલોજનની સંખ્યા અને હેલોજનનું પરમાણુય દળ વધતા ઘનતા વધે છે. જો કાર્બનની સંખ્યા, હેલોજનની સંખ્યા અને હેલોજનનું પરમાણુય દળ આ બધું જેમ વધે ને એમ શું થાય? ઘનતા વધે છે. હવે હાઇડ્રોકાર્બનના ફ્લોરાઇડ અને ક્લોરાઇડ વ્યુત્પન્નો. બરાબર, હાઇડ્રોકાર્બન ખરું ને એનું ફ્લોરાઇડ અને ક્લોરાઇડ વ્યુત્પન્નો પાણી કરતાં હલકા છે. એટલે પાણી કરતાં કેવા હશે? નીચા. પાણી કરતાં ભારે શું છે? બ્રોમો, આયડો, પોલીક્લોરો. અને પાણી કરતાં હલકા હાઇડ્રોકાર્બનના ફ્લોરાઇડ અને ક્લોરાઇડ. તો જો ઘનતાનો ક્રમ આવી રહ્યો. આયોડિન, બ્રોમિન એ પાણી કરતાં ભારે છે એટલે મોટા. પાણી કરતાં હલકા છે એટલે ક્લોરો, ફ્લોરો, હાઇડ્રોજન. બરાબર, હાઇડ્રોકાર્બનના છે. હવે જો દ્રાવ્યતા. હેલો આલ્કેન સંયોજનો પાણીમાં અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. બરાબર, અતિ અલ્પ એટલે કે એકદમ થોડાક પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. પછી હેલો આલ્કેન સંયોજનો પાણીમાં દ્રાવ્ય બને તે માટે ઉર્જાની જરૂર પડે છે. હવે એને દ્રાવ્ય થવું હોય એના માટે જલ્દી તો થતું નહીં. હવે કંઈક તો હોવું જોઈએ ને, તો શું કરે? ઉર્જાની જરૂર પડે જેથી વધારે ઓગળે. આ ઉર્જા દ્વારા હેલો આલ્કેનના અણુઓ વચ્ચેના દ્વિધ્રુવીય આકર્ષણ બળ અને પાણીના અણુઓ વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડી શકે. બરાબર, હવે ઉર્જા છે એના દ્વારા કોને આકર્ષણ બળો હોય ને એમાં પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધને તોડી શકે છે આ ઉર્જા દ્વારા. જ્યારે હેલો આલ્કેન સંયોજનો દ્રાવ્ય બને. હવે જે હેલો આલ્કેન સંયોજનો હતા ને અંદરના જે દ્રાવ્ય નહોતા બનતા, હવે દ્રાવ્ય બને ત્યારે તેમના અણુઓ અને પાણીના અણુઓ વચ્ચે નવું આકર્ષણ બળ પેદા થાય છે. હવે પાણીની અંદર જ એને ઓગળવાનું હતું. હવે જે હેલો આલ્કેન ખરું ને એ ઓગળશે તો એના દ્રવ્યો અને પાણી જે ઓલરેડી હતું એના અણુઓ વચ્ચે શું થશે? નવું આકર્ષણ બળ પેદા થશે. પાણી તો છે, હવે એની અંદર હેલો આલ્કેન ઓગળે છે એટલે બંને વચ્ચે આકર્ષણ બળ પેદા થાય છે. અને આ આકર્ષણ બળથી દ્રાવક ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર, બંને વચ્ચે આકર્ષણ થાય અને ઉર્જા ઉત્પન્ન થાય છે. આ નવું આકર્ષણ બળ પાણીમાં રહેલા મૂળ હાઇડ્રોજન બંધ જેટલું પ્રબળ હોતું નથી. હવે જો હેલો આલ્કેન ઓગળે છે પણ પહેલેથી તો પાણી હતું ને. હવે જો
આપણે કંઈક જઈએ છીએ. હવે હું ધારો કે ભણાવું છું. હવે મારા કરતાં કોઈક સર છે બરાબર, એ 10 વર્ષથી ભણાવે ને હું હમણાં 2 જ વર્ષથી આવી, તો મારા કરતાં તે પાવરફુલ હોય ને એમ. તો પાણી છે એ પહેલેથી છે ને હવે એની અંદર છે હેલો આલ્કેન, એ ઓગળે છે. હવે પાણી તો પહેલેથી બહુ પુરાણું છે એટલે તો મજબૂત હશે, પણ હેલો આલ્કેન તો હમણાં ઓગળવાનું સ્ટાર્ટ કર્યું ને, એટલે પાણી કરતાં કેવું હશે? નબળું. એટલે શું કીધું આમાં? આજે પાણી જેટલું પ્રબળ હોતું નથી, બરાબર. હવે આથી હેલો આલ્કેનની પાણીમાં દ્રાવ્યતા અતિ અલ્પ હોય છે, બરાબર. હેલો આલ્કેનની પાણીમાં દ્રાવ્યતા કેવી હોય? અતિ અલ્પ, એટલે કે બહુ ઓગળતી નથી, ઓછી ઓગળે. પછી હેલો આલ્કેન પાણીમાં અદ્રાવ્ય જેવા રહી અલગ સ્તર સ્વરૂપે રચાય છે. પાણી તેલ કેવું હોય એમ, હવે આ રીતના હોય એમ અલગ સ્તર રચાય છે, આવી રીતના આમ અલગ સ્તર રચાય છે. આ પાણી એની ઉપર અલગ સ્તરમાં રચાય છે, બરાબર, હેલો આલ્કેન. પછી હેલો આલ્કેન સંયોજનોની દ્રાવ્યતા કાર્બનિક દ્રાવણોમાં શું હોય? વધુ હોય. હેલો આલ્કેન ખરું, એની દ્રાવ્યતા પાણીમાં તો ઓછી હોય, અતિ અલ્પ હોય. જ્યારે હેલો આલ્કેન સંયોજનોની દ્રાવ્યતા કાર્બનિક દ્રાવકોમાં વધુ હોય છે, પાણીમાં અતિ અલ્પ, અને કાર્બનિક દ્રાવકોમાં કેવી હોય? વધુ હોય છે તેની દ્રાવ્યતા, બરાબર. તો આપણે આજે ગલનબિંદુ જોયું, ઘનતા જોઈ અને દ્રાવ્યતા જોઈ, બરાબર. શાની દ્રાવ્યતા જોઈ? તો કાર્બનિક હેલાઇડ સંયોજનોના ભૌતિક ગુણધર્મોમાં ગલનબિંદુ, ઘનતા અને દ્રાવ્યતા જોઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.